સયાજીગંજમાં સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓનો વિરોધ. નોટિસ વિના મીટર બદલવાના આક્ષેપ વધતા વીજ બિલ અને ટેકનિકલ ખામીઓ સામે ઉગ્ર રોષ. વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટામાં આવેલ દર્શનમ ટ્રેડ સેન્ટર 2 ખાતે આજે MGVCL દ્વારા સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ આ કામગીરી દરમિયાન વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો. વેપારીઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ અથવા જાણ કર્યા વગર MGVCL દ્વારા જૂના મીટર દૂર કરીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોના અધિકારોનો ભંગ છે. વેપારીઓએ આક્ષેપ કર્યા કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલોમાં અચાનક વધારો થઈ રહ્યો છે અને ઘણી ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે, જેના કારણે નાના અને મધ્યમ વેપારીઓ પર આર્થિક બોજો વધે છે. વિરોધ દરમિયાન વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે, તેવો કોઈ કાયદો કે કોર્ટનો આદેશ નથી, છતાં MGVCL આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મૂકી રહી છે. આ દરમિયાન સ્થળ પર હાજર MGVCLના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું. સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે. મીટર બદલવાની કામગીરી જે રહીશો ના પાડે છે, ઓફિસવાળા ના પાડે, શું છે? જો આજને જે મીટર બદલ્યા હતા, આ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જઈને કન્ફર્મેશન લીધા પછી બદલ્યા છે. આજની વાત કરું છું. જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે. હું એમને નથી કહી શકતો. એટલે તમે ગ્રાહકને જાણ નથી કરતા? કરીએ છીએ જાણ. આ જાણ કરીને બદલ્યા હતા. આ લોકો તો આક્ષેપ કરી રહ્યા છે. એ પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો. હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? એટલે તમે એવા મીટર બદલી શકો ખરા? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે. અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બતાવજો. પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું. આજે કેટલા મીટર બદલી રહ્યા છે? આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ. જે છે જેમ છે જૂના મીટર યથાવત કરી દઈએ છીએ. નવા મીટર હવે તમે ડ્રાઈવ છે એક તરફ MGVCL ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી. હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં. ક્યારે બદલાયું છે મને નથી ખબર એમનું. તો MGVCL નો શું પ્રોસેસ છે કે કેવી રીતે તમે ગ્રાહકને જાણકારી આપો છો મીટર બદલવાની? ડોર ટુ ડોર મળવાનું, અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે, અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે. આ કોમ્પ્લેક્સમાં કેટલા મીટર બદલવાની કામગીરી થશે? હજી કેટલા છે મને ધ્યાનમાં નથી. કેટલી થઈ એ મને ધ્યાનમાં નથી. એ હજી મને ખબર જ નથી કઈ રીતે હું જોયા વગર એ મને ધ્યાનમાં નથી, કેમ કે મેં ચેક જ નથી કર્યું કે અહીંયા કેટલા બદલાયા છે કેટલા બાકી છે. એ હવે ચેક કરશું અમે. ને હવે આમનું કહેવાનું છે કે અમને નથી ખબર, તો આમનું કઈ તારીખના બદલાયું છે કે ચેક કરશું. જો ગ્રાહકનો વિરોધ હોય તે ન ઈચ્છે તો સ્માર્ટ મીટર બદલવું ફરજિયાત છે? ફરજિયાતનું અમે આ લેટર ઉપર જ છે. લેટર જો અમે લેટર ઉપર ચાલીએ છીએ. ગ્રાહક નહીં છે તો તમે બદલી શકો? જો GS આપણે જે નિયમમાં છે કે ડિસ્કોમને મીટર અપગ્રેડ કરવાનું આપ્યું છે પાવર. અમે પોસ્ટપેડ પ્રીપેડનું નથી પૂછતા. પોસ્ટપેડ તમને ગ્રાહક ઉપર છે. પોસ્ટપેડ કરાવવું છે, પ્રીપેડ કરાવવું છે, એના ઉપર છે, ગ્રાહક ઉપર છે. અમે કન્ફર્મ કરીએ છીએ મીટર બગડ ગ્રાહક ના ઈચ્છે તમે સ્માર્ટ મીટર બદલી શકો? અમે સ્માર્ટ મીટર બદલી શકશું. એટલે લગાવેલું તમે કાઢીને પાછું જૂનું લગાવી શકો છો એવું તમે કહો છો? ના, એવું નથી. ના, જૂનો નથી લાગે. આ વિરોધ તમે અત્યારે શું કરી રહ્યા છો? એ જો આ અમારી બધી સિસ્ટમમાં બધું ચડ્યું નથી. એટલે આખું સિસ્ટમમાં ચડી જાય એટલે આખું પ્રોસેસ થઈ જાય છે. આ સિસ્ટમમાં હજી કઈ થયું નથી, એટલે હું આજે કાલે સાહેબને લઈને આવીશ, પછી કન્ફર્મેશન કરાવીશ. પછી અલકાપુરી સબ ડિવિઝનમાંથી જુનિયર એન્જિનિયર છું. કેટલા મીટર બદલવાનો ઓર્ડર લઈને આવ્યા? મીટર બદલાવાનો ઓર્ડર એ રીતે નથી કરતા. અમે ગ્રાહકને કન્ફર્મ કરીને પછી કરીએ છીએ બધું. શું નામ આપનું? પિયુષ પટેલ. જયભાઈ સાથે જણાવવાનું, મારું નામ દિલીપ કુમાર સિંહ છે. હું દર્શનમ ટ્રેડ સેન્ટર 2 સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર, રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી. આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે? કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યા? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે. એ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખે આ લોકો ચેન્જ કરી ગયા છે. હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે. આ લોકોના 2 માણસો છે
જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું. આ અમારા મનોજભાઈ છે, આમની સાથે ફર્સ્ટ ફ્લોર પર આમની શોપ છે, ઓફિસ છે આમની કન્સર્ન લીધું ત્યારે એમને ના પાડી હતી કે અમારું ચેન્જ ના કરતા. તેમ છતાંય આ લોકોએ વગર કીધે વગર કશું પૂછે કન્સર્ન લીધા વગર ઓનરનું આ લોકો ડાયરેક્ટ એમનું મીટર બી 3 તારીખે ચેન્જ કરીને ગયા છે. અને અમે લોકો એનો વિરોધ કર્યો છે અને અમને સાહેબ જોડે માંગણી કરી છે કે અમને જૂના મીટર જ જોઈએ છે, અમને નવા મીટરથી કંઈ લાગતી વળગતા નથી. એ કોઈ કમ્પલ્સન નથી કે જેના આપણે નવું મીટર જોઈએ છે. જેને બરાબર જેને જોઈએ છે એ રાખે, પણ અમને એઝ અ DTC2 મેમ્બર તરીકે બોલું છું, મારી જે 3 ઓફિસ છે એના તરીકેથી બોલું છું કે મને જૂનું મીટર જ જોઈએ છે, મને નવા મીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને મને નવું મીટર જોઈતું નથી. અને એ કોઈ સરકાર તરફથી કોઈ કમ્પલ્સનનો ઓર્ડર હજુ છે નથી. આ લોકોએ કીધું કે અમે તમને લોકોને ફરફરિયા મોકલ્યા છે, કોઈ ફરફરિયા આપવા આવ્યું નથી, કોઈને પૂછવા નથી. મારી પાસે રેકોર્ડિંગ બી છે, મારા ઓફિસની બહાર રેકોર્ડિંગ કેમેરા બી છે, હું એના સબૂતી બી આપી શકવા રેડી છું કે આ લોકો આયા છે કે નથી આયા. આ લોકોના કહેવા પ્રમાણે કે અમે 6 તારીખે તમને પૂછવા આવ્યા હતા, પણ કોઈ આવ્યું નથી. અમે દબાણપૂર્વક એ લોકો જોડે વાત કરી ત્યારે એ લોકોએ એમના સાહેબને બોલાયા છે. એક સરનું નામ છે પિયુષભાઈ અને એક સરનું નામ છે પ્રસાદભાઈ. બરાબર, એમને નંબર લીધું છે અને અમને આશ્વાસન આપ્યું છે કે કાલે સવારે 11 વાગે અમે પાછા અહીંયા આવીશું મોટા સાહેબ જોડે વાત કરીને, અને અમે લોકો તમારા મીટર પાછા રાબેતા મુજબ જે ચેન્જ કર્યા છે અમે ચેન્જ કરી દઈશું. પણ એક તરફ તો તમે કહો છો મીટર બદલવાની વાત છે ને એક તરફ તો મીટર નવા નાખી ના, આજે હમણાં વાત કરી અમે લોકોએ, પછી સાહેબ જ્યારે આયા તો એમના સાહેબે પછી વાત કરી કે જેટલા મીટર તમે આજે કાઢ્યા છે, કેમ કે એ લોકોની કોઈનું કન્ફર્મેશન છે નહીં અહીંયા. આ અમારી બિલ્ડિંગમાંથી કોઈએ કન્ફર્મેશન આપ્યું નથી કે તમે નવા મીટર નાખો. બરાબર, તો જે મીટર એ લોકો આજે કાઢીને નવા મીટર લગાવ્યા છે એનું રીજોડાણ કરી રહ્યા છે હમણાં. કેમ કે સાહેબ જોડે વાત થઈ, એમને કીધું કે અમે લોકો પ્રેશર આપ્યું, એમને કીધું કે અમને નવા મીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમારા જૂના મીટરમાં 50,000નું બિલ હશે ચાલશે, અમને પણ નવું મીટર અમને જોઈતું નથી, તો તમે રાબેતા મુજબ અમારું જૂનું મીટર લગાડી આપો. મારું નામ દિલીપ કુમાર સિંહ, લાલ બહાદુર સિંહ છે.